સરસ માહિતી આપી એમને કે જે આ આપણને જોવા મળે છે હાથની માતા, એ હાથીનો આખી પૂરેપૂરી એક મૂર્તિ જોવા મળે છે, બરાબર. ભાઈ આજ સુધી તમે કોઈ પણ યુટ્યુબમાં વિડીયો જોયો હશે, પણ આ વિડીયોમાં જય જોહાર, જય આદિવાસી. એક તો સખત ગરમી છે યાર, વરસાદનું એટલી ગરમી થઈ ગઈ છે જબરજસ્ત. અને અમે આજે હાથણી માતા ફરવા માટે આવ્યા હતા. એવું કે હાથણી માતા જો તમે ફોટોશૂટ કરવા માંગતા હોય, જે પર્યટકો અહીંયા આવે છે, આલ્બમ શૂટ કરતા હોય છે અને ફોટો આલ્બમ શૂટ કરે છે. અને ભાઈ જે ત્યાં હાથણી માતા જે પહાડમાંથી ધોધ પડે છે ને, અદ્ભુત નજારો છે. તમારે સમજી જવાનું કે બે પહાડ આવે છે અને પહાડ આવી ગયા તો સમજી લો કે હાથણી માતા તમે આવી ગયા છે. આવી એન્જોય તમે લાઈફમાં ના જોવા મળે અને લાઈફમાં ના કરી શકો, કારણ કે એટલો એન્જોય છે ને ભાઈ, વાત જ ના પૂછો. એકદમ પ્રાકૃતિક ભર્યું સ્થળ છે. પ્રાકૃતિક સ્થળમાં આજુબાજુથી બે પહાડ છે, વૃક્ષો છે અને નજારો એટલો અદ્ભુત છે તો તમે વાત જ ના પૂછો. ખૂબ જ એન્જોય કરવાની મજા આવે છે. તો એકવારથી જરૂર તમે આ જગ્યા પર આવજો અને મારા વિડીયોમાં તમને એટલો એન્જોય મળવાનો છે. એટલે વિડીયો તમે જુઓ તો પૂરેપૂરો જોજો અને વિડીયોમાં સપોર્ટ કરજો. અને હા, તમે ખાસ વિડીયો ક્યાંથી જોયો છે આ વિડીયોમાં તમે જરૂરથી કોમેન્ટ કરજો, બરાબર. કારણ કે હાથણી માતાને અમે ફરવા માટે અમને બહુ જ મજા આવ્યો. તમને આ વિડીયો જોઈને કેવું મજા આવે છે અને જોયા પછી અહીંયા આવીને કોમેન્ટ તમે જરૂરથી કરજો. બાકી છે જો અહીંયા લખ્યું છે આ એક સીધો રસ્તો છે, ત્યાં નહીં પણ સામે બોર્ડ છે, તમારું સરસ મજાનું પાર્કિંગ મળી જશે. જે આરસીસી રસ્તો જોવા મળશે ત્યાંથી તમે જતા રહેશો એટલે સીધા હાથણી માતા. ભાઈ હાથણી માતા આવો ને તો એન્જોયની તો વાતો જ ના પૂછો, કારણ કે જબરજસ્ત લોકેશન છે. તમે એકવાર જરૂરથી આવજો એન્જોય કરવા માટે, બરાબર. જો હાથણી માતાનો એક એન્જોય અને જો આજુબાજુનો નજારો છે, કુદરતી પર મસ્ત લોકેશન છે, બેસ્ટ. અને પણ ખાસ નજારો તો યાર તમે જોઈ ના શકો, કારણ કે એટલો મસ્ત છે. મારા નિલેશભાઈ બે આ પહાડ જોવા મળે છે ને આપણે, આ પહાડ છે, આ બાજુ આ પહાડ છે. આ બંને પહાડની વચ્ચે જે ઝરણાનો ધોધ પડે છે ત્યાં આગળ ભાઈ એન્જોય છે, જે કુદરતી એન્જોય છે, ખતરનાક એન્જોય છે. કારણ કે હવે લાઈફમાં એન્જોય ના મળે તમને, બરાબર. મેં એટલા માટે વિડીયોમાં ત્યાં આગળ ક્લિપ બનાવી છે કે કોઈ પણ આવે તો એમને સીધો રસ્તો મળી જાય, બરાબર. આમથી આમ ટાઈમ વેસ્ટ ના કરવો પડે, કોઈને પૂછવું ના પડે, એના માટે મેં ખાસ વિડીયો બનાવ્યો છે. તો ત્યાં આગળ સીડી આવે છે અને સીડીથી રાઈટ સાઈડ જશો એટલે સીધા તમે જે પહાડોમાંથી જે ધોધ પડે છે પાણી, ત્યાં આગળ તમે પહોંચી જશો, બરાબર. એટલે હું ગયો તો સીધો મોબાઈલ પણ પાણીમાં, હું પણ પાણીમાં. જો ત્યાં સામે પગથિયા છે, ત્યાંથી આપણે ઉતરવાનું છે અને આવી રીતે રસ્સી પકડી અને આવી રીતે પ્રસાર કરીને અહીંયાથી આવવાનું છે. આ તમે આરસીસી રસ્તે ત્યાં જશો એટલે તમને સીધું ત્યાં આ જે ધોધ પડે છે ત્યાં જવા મળશે અને તમે એન્જોય કરી શકો છો. તો હાથણી માતાનો પ્રાકૃતિક કુદરતી દ્રશ્ય, એક પહાડની નીચે આજુબાજુનો દ્રશ્ય તમે જુઓ એટલે ખતરનાક મજા છે ભાઈ. ઓહો જોરદાર હો, નજારો તો જુઓ, એટલું મજા છે અહીંયા આગળ. હા, આનંદની આનંદ છે ભાઈ. ગરમીના સમયે નહાવા માટે આવતા હોય છે, ફરવા માટે આવતા હોય છે, ફોટોશૂટ કરવા માટે આવતા હોય છે. અને આવું કુદરતી દ્રશ્ય અને કુદરતી વાતાવરણમાં એન્જોય કરી લેવાનો લાઈફમાં. કારણ કે જો આવું કુદરતી વાતાવરણ મસ્ત એકદમ પાણી જતું હોય, નદી હોય, તળાવ હોય, પણ આ તો જગ્યા કંઈક અદ્ભુત છે. તમે મને ખૂબ મજા આવ્યો, કારણ કે બે પહાડોની વચ્ચે એટલું સરસ મજાનું લોકેશન છે. માઇન્ડ બ્લોઈંગ યાર, દિલ ખુશ થઈ ગયું. કારણ કે આવું લોકેશન ક્યાંય ના જોવા મળે, બરાબર. તો વિડીયોને એન્જોય કરજો. ઓ ભાઈ સાહેબ, આવો 2 મિનિટ ઉભા રહો. ઓ ભાઈ, ધોધ જોવાનું તો સાઈડમાં રહે, પણ પહાડનો નજારો તમે જોઈ શકો છો. આજુબાજુને તમે જુઓ ને, ચારે બાજુ
એટલે પહાડ, બે બાજુ પહાડ અને પહાડની વચ્ચે મજા તો અહીંયા છે ભાઈ. ઓહો હો હો. જો ભાઈ મિત્રો એન્જોય કરે છે. હા હા હા. સામે તમે જુઓ, આ બાજુ તો તમે ધોધ પડે છે. ઓ ભાઈ સાહેબ, ઉપરનો નજારો તમે જુઓ તો ખરી, બહુ જ અઘરું કામ છે. તમે જોઈ શકો કામ છે. ફોટા પડાના ચક્કરમાં જો એક તો આ બાજુ નીચે બતાવ્યું લીસું બહુ છે. આ લીસું હવે આ બસથી એક તો પાણી આવે છે બરાબર. તમારા માટે હું રિસ્ક લઉં છું થોડો ચડવાની. એટલે પલળી ગયું તો ચડવું બહુ અઘરું કામ છે યાર. ધીરે ધીરે આ પથ્થરોની મજા તમે જુઓ યાર, ખતરનાક છે. સામે તમે દીવો જોવા મળશે, મંદિર છે ત્યાં ઘડી. જોઈ હું જુઓ આ બાજુથી તમારે ધોધ. નત મારી એવું લાગે છે. ગરમી ગરમી થઈ ગઈ મને તો. ખાસ જે તમે મારો રિયલ ધોધ બતાવો છો. હા ઓહો હો. જુઓ ચારે બાજુ પહાડ પહાડ. એક સેકન્ડ હું તમને બતાવીશ. મને ગરમી ગરમી થઈ ગયા. જો આ બાજુ પહાડ છે, ચારે બાજુ પહાડ, અને પહાડની ઉપરથી જે ઝરણું પડે છે, જે પાણી પડે છે, એની લોકો મજા લે છે ભાઈ. આવી લાઈફમાં મજા તમે ના લીધી. બહુ તમારા માટે રિસ્ક લીધો છે. આ વિડીયોને તમને જરૂરથી આ વિડીયો ગમશે, અને વિડીયો ગમે તો ભાઈ વિડીયોને લાઈક કરજો બરાબર. અને દોસ્તો મિત્રો સુધી મોકલજો, કારણ કે આવો વિડીયો તમને ક્યાંય ના જોવા મળે. બહુ રિસ્ક લીધો છે તમારા માટે. દિલ ખુશ થઈ ગયું ભાઈ. અહીંયા આવે તો દિલ ખુશ થઈ ગયું. બહુ મસ્ત મજા આવી ગઈ. ઝરણામાં ધોધમાં નાય છે લોકો અને મજા કરે છે. આપણો વિડીયો જે છે એ તમે દોસ્તો મિત્રો સુધી શેર કરજો. અને તમે લોકો પણ એન્જોય કરવા માંગો છો, ફોટોશૂટ કરવા માંગો છો, સેલાણી બનાવવા માંગતા હોય તો જરૂરથી આવી જગ્યાએ આવજો. કવર ફોટો, આલ્બમ ફોટો, આલ્બમ શૂટ કરવા માંગો છો, બેસ્ટ લોકેશન છે ભાઈ. મજા આવી જશે. તો પેલા ભાઈ કેટલા નીચે બેઠા છે જોયું. ક્લિપ જોઈ લો તમે. હું અહીંથી ચડ્યો હતો તો કેટલું રિસ્ક વાળું કામ. શેખ પેલા ભાઈ ક્યાં બેઠા છે? ત્યાં આગળ બેઠા. હું કહે છે અહીંયાથી આવ્યો. હવે તમે જાતે વિચાર કરી લો કે આટલું ઊંચું ચડી, આટલી ઊંચાઈથી મારે વિડીયો બનાવવો હતો તો કેટલું મારા માટે રિસ્ક છે. તમે જાતે વિચાર કરી લેજો અને કોમેન્ટમાં લખજો. બધું યાર ભાઈ હાથમાંથી પાટી નીચે આવી જાય. જો ગયા કામથી તો ગયા, કારણ કે અહીંયા પથ્થરમાં પડ્યા એટલે તમારું કામ તમામ થઈ જાય. કોઈ પૂરેપૂરો રિસ્ક છે બરાબર. વિડીયોના ચક્કરમાં, ફોટાના ચક્કરમાં લાઈફ માંથી હાથ ધોઈ દે એવું કામ છે. રિસ્ક વાળું છે એટલે બહુ ધ્યાનથી સાવચેતીથી આવવાનું બરાબર. આવો રિસ્ક લેવો તો બહુ ધ્યાનથી. સોફ્ટ કપડાં હોવા જોઈએ, કારણ કે જો મારી પાસે સોફ્ટ કપડાં છે એટલા માટે મેં રિસ્ક લીધો હતો. કારણ કે જીન્સ બીન્સ પહેરો તો હું રિસ્ક લેત નહીં, કેમ કે યાર પથ્થર એવા છે. તમે જુઓ આ બાજુ એકદમ સીધા છે, ક્લીન છે. એટલે તો ભાઈ જો ભૂલે છું કે ત્યાંથી સ્લીપ ખાઈ જાય ને ભાઈ, ઉપરથી ચડી નીચે આવી છે. પણ મારી તો લાલ થઈ ગઈ, કારણ કે બહુ રિસ્ક વાળું કામ છે. ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા છે. જો લોકેશન તો તમને જબરજસ્ત લાગે. ચારેય બાજુ પ્રાકૃતિક ભર્યું વાતાવરણ તમને જોવા મળે. જો એક તો સહેલાણીઓ જો લોકો કેટલો એન્જોય કરે છે. બાકી એન્જોય આવી મજા કંઈ નહીં મળે ને ભાઈ. તો મજા તો અહીંયા જ છે. જો સામે જુઓ ચાવાળા પણ માંથી ચા થાય. બહુ
એન્જોય બાપુ. કેવું છે ભાઈ? મસ્ત. ઓ બાપા અઘરું કામ છે. જો તમને નજારો પાછળ રિયલ નજારો. વાવ કેટલો મસ્ત છે ને. મસ્તના ચક્કરમાં આપણી લાઈફ ખરાબ થઈ જાય ભાઈ. અઘરું કામ છે. સરસ સરસ. જવા માટે રસ્તો બનાવો છો? વાવ. લોકેશન તો જુઓ, પરફેક્ટ લોકેશન છે. આગળ પાછળ તમે જુઓ એટલું મસ્ત છે. અહીંના સ્થાનિક છે, બહુ મસ્ત કામ કરે છે. જુઓ જવા માટે રસ્તો પણ બનાવે છે. સરસ. થેન્ક યુ દાદા. ભાઈ બીજું કશું ના કરે કાકાનો આપણે. તમે સ્થાનિક છો? સ્થાનિક છો એવું? 2 મિનિટ વાત કરું તમારી સાથે. શું નામ તમારું? હે? નરોદભાઈ. નરોદભાઈ આ બાજુ આવતા. આ બાજુ આવતા, થોડા આગળ આવતા રહો. હા નરોદભાઈ છે. નરોદભાઈનો એક પ્રશ્ન કરવાનો છું, બહુ સરસ મજાનો. કારણ કે હું આજે હાથની માતા આવ્યો છું. નરોદભાઈ મારે એ જાણવું છે કે હાથની માતા આ નામ કેવી રીતે પડ્યું? હાથમાં હા પાંડવ વખતની છે. બરાબર. પાંડવ હા 2002 સ્થાપના કરી. બરાબર. હા હા એ હાથનું સ્વરૂપ છે. હાથીનું આ રૂપ છે. બરાબર. એની માથે આ ફીલ છે. કુદરતી આ કુદરતી જ છે. કુદરતી આખું આ જે મતલબ સ્ટ્રક્ચર કુદરતી છે. સરસ માહિતી આપી એમને કે જે આ આપણને જોવા મળે છે હાથની માતા, એ હાથીનો આખી પૂરેપૂરી એક મૂર્તિ જોવા મળે છે. બરાબર. અને એના ઉપરથી હાથની માતા નામ પડ્યું એવું કે છે. એના સ્થાનિક છે. થેન્ક યુ તમે મને આટલી ઇન્ફોર્મેશન આપવા બદલ. કારણ કે ઘણી વખત હું આવું છું, મારો મિત્ર પણ આવ્યો છે, એ ગામથી જ છે, પણ અહીંયા એ રહે છે એટલે અમને થોડી વધારે ખબર હશે. એટલા માટે થેન્ક યુ સો મચ. તો મારા હંમેશા દર્શન થાય જ છે. આવી મૂર્તિઓ છે, શિવલિંગ પણ છે. બરાબર. તો દોસ્તો ખાસ એક હાથની માતા મારી ખાસ સૂચના એ છે કે તમે ફોટા શૂટના ચક્કરમાં આજુબાજુ પાણીથી લીલ બાજુ જઈ ગયો તો ખાસ ધ્યાન રાખવાનું, કે સ્લીપ બ્લીપ ખાઈ ગયા તો જીવનમાંથી હાથ ધોઈ દેશો. કારણ કે આપણી પોતાની સેફટી રાખવી બહુ જરૂરી છે, સાવચેતી રાખવી બહુ જરૂરી છે. એન્જોય તો છે લાઈફમાં, એન્જોય તમે કરો. આવી જગ્યા કંઈક પ્રાકૃતિક ભરી છે, 2 પહાડોની વચ્ચે એક સરસ મજાનું લોકેશન છે. તમે સારા ફોટો કરો છો, વિડીયો બનાવો છો, પણ પોતાની લાઈફની પણ ચિંતા કરજો. કારણ કે લાઈફ હશે તો જીવનમાં ગમે તે કરી શકશું, ગમે તે જોઈ શકશું, પણ પોતાની સેફટી ખાસ જાણવજો. કારણ કે 2 થી 3 વાર મેં આ વિડીયો જોયા છે, એટલા માટે હું વિડીયો બનાવવા આવ્યો હતો. એટલે ખાસ ધ્યાન રાખો. અને બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
કારણ કે આવી લીલમાં જો સ્લીપ ખાઈ ગઈ ને ગાડી આપણી તો ગયા કામથી ભાઈ. ઓ માય ગોડ, વાવ, છે ને બાકી નજારો ભાઈ. આ એરિયામાં તમે આવો તો ખાસ ધ્યાન રાખવાનું મારા ભાઈ કે સ્લીપ બ્લીપ ના ખાઈ જાઓ, કોઈને નુકસાન ના થાય એનું ખાસ કાળજી રાખવાની, બરાબર. પોતાની જાળવણી પહેલાં રાખવાની. જો આ બાજુથી આવો તો પણ ખાસ, અને આવી જગ્યા ઉપર ફોટો ખેંચવા જાઓ ને ભાઈ, ફોટાના ચક્કરમાં તો ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. કોઈ પણ જાતનું જીવજંતુ બી હોઈ શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવું. એટલે ભાઈ એક તો ગરમી બહુ મસ્ત થાય, ગરમી થઈ જાય ને એટલે પછી નાહી લેવાનું, અને પછી આ મસ્ત મજાની ગરમ ગરમ ચા પી લેવાની. આ બધું નિલેશભાઈ ચા પીએ છે, હું પણ ચા પી લઉં, અને ગરમી મને સખત થઈ ગઈ છે. વિડીયો બનાવવા આમ જોવાની ફરવાની તો ખૂબ મજા આવી, પણ ચા પી લઈએ, એન્જોય કરવા માટે તમે પણ આવજો. આવા વિડીયો માટે પૂરેપૂરો રિસ્ક લેવો પડે, એટલે પહાડમાં ચડ્યો, એક તો પેન્ટ પણ સાંકડું હતું, મુશ્કેલી જોવો મને ગરમી થઈ ગઈ છે. આટલી મુશ્કેલીથી મતલબ અહીંયા સુધી હું આવ્યો છું તમારા માટે વિડીયો લઈને, કારણ કે તમારા માટે હાથની માતાનો વિડીયો મારે બનાવવો હતો, કારણ કે એક મિત્રએ કીધું હાથની માતા ફરવા આવતો, એક મિત્ર પણ આવ્યા છે એના, અને અમે ફરવા માટે આવ્યા હતા. ભાઈ એન્જોય એટલે તમે વાત જ ના પૂછો. પ્રાકૃતિકના ખોળે જે કુદરતી દ્રશ્ય છે અને અહીંયા આગળ એન્જોય છે ભાઈ. લોકો દૂર દૂરથી સહેલાણીઓ આવે છે અહીંયા આગળ એન્જોય કરવા. ભાઈ માઇન્ડ ખુશ થઈ જશે તમારું. બહુ મસ્ત જગ્યા છે, જરૂરથી આવજો. અને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો દોસ્તો સુધી શેર કરી દેજો, બરાબર આ વિડીયોને, કારણ કે જેમને પણ આવવું હોય આવી એન્જોય કરો. ભાઈ આજ સુધી તમે કોઈ પણ યુટ્યુબમાં વિડીયો જોયો હશે, પણ આ વિડીયો એકવાર જોશો ને તમારું માઇન્ડ ખુશ થઈ જશે, કારણ કે એટલો મસ્ત વિડીયો બન્યો છે. મહેનત કરી છે અમે લોકોએ, પણ વિડીયો બી સરસ બને છે. એટલે વિડીયોમાં સપોર્ટ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સતત વિડીયોને એન્જોય કરો. મળીએ જ નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.